નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। સવારે 11 વાગે નિર્મલા સીતારમણે 7મું બજેટ સંસદમાં સંબોધન સાથે રજૂ કર્યું હતું। નાગરિકોને પણ એમ હતું કે સામાન્ય બજેટ 2024-25નો દિવસ આવી ગયો અને નાણામંત્રી સવારે 11 વાગે સંસદમાં પોતાના બજેટ બોક્સમાંથી જનતાને ભેટ આપશે। તારીખ 23 જુલાઈ 2024ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે 7મી વખત સવારે 11 વાગે સંસદમાં બજેટ રજૂ કરવા માટે પહોંચ્યા હતા। નાણામંત્રી સંસદમાં સંબોધન સાથે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું ત્યારે બજેટ તૈયાર કરવા માટે કોણે મહત્વની ભૂમિકા ભજવી તે વિશે આજે આપણે વાત કરીશું। તમે જણાવી દઈએ કે 1991માં પહેલી વખત અને ત્યારથી 7મી વખત સાંસદ બનેલા મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં નાણાં વિભાગના રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ પણ મોદી 2.0 સરકારમાં પણ નિર્મલા સીતારમણની ટીમમાં હતા। આ વર્ષનું બજેટ તૈયાર કરવામાં જેમને મહત્વની ભૂમિકા ભજવી છે તેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ જ વિશ્વાસપાત્ર માનવામાં આવતા એવા નાણાં સચિવ ટીવી સોમનાથન નાણાં મંત્રાલયનો ભાગ બનતા પહેલા પીએમઓમાં અગત્યની જવાબદારી નિભાવી ચૂક્યા છે અને આ જવાબદારી નિભાવીને કામ પણ કરી ચૂક્યા છે। આ વર્ષનું બજેટ તૈયાર કરવામાં અનંત નાગેશ્વરનની પણ ભૂમિકા ખૂબ મહત્વની રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેમના માર્ગદર્શન હેઠળ દેશનો આર્થિક સર્વે પણ તૈયાર કરવામાં આવ્યો। અનંત નાગેશ્વરન બજેટ 2022 પહેલા મુખ્ય આર્થિક સલાહકાર તરીકે ચૂંટાયા હતા। સેક્રેટરી ડીએફએ વિવેક જોશીએ પણ આ બજેટ માટે મહત્વની ભૂમિકા ભજવી છે। આ પહેલા તેઓ ગૃહ વિભાગ હેઠળ રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી નિયામક હતા। વર્ષ 2022ની 19મી ઓક્ટોબરના રોજ નાણાં મંત્રાલયના નાણાકીય સેવા વિભાગમાં સચિવ તરીકે ચૂંટાયા હતા। નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગના પ્રભારી સચિવ કે જેઓ મંત્રાલયના બજેટ વિભાગની જવાબદારી સંભાળે અને બજેટને લગતી તમામ અપડેટ્સ અને માહિતી તૈયાર કરવામાં જેમને વિશેષ યોગદાન આપ્યું તેવા આર્થિક બાબતોના સચિવ અજય શેઠ પણ એક મહત્વનું નામ છે। બજેટમાં કરવામાં આવેલી જાહેરાતો સરકારની નીતિઓને અનુસાર હોવી જોઈએ। આની સાથે જ બજેટમાં કરવામાં આવેલી તમામ જાહેરાતો જમીની વાસ્તવિકતાથી બહુ દૂર ન રહેવી જોઈએ તે વિષયોની જવાબદારી નિભાવનાર રાજસ્થાન કેડરના 1990 બેચના આઈએએસ અધિકારી રેવન્યુ વિભાગના સેક્રેટરી સંજય મલ્હોત્રા નિભાવી રહ્યા છે। તાજેતરના સમયમાં સરકારે ડિસઇન્વેસ્ટમેન્ટના ક્ષેત્રમાં જે સિદ્ધિઓ મેળવી છે તે માટેની મહત્વની ભૂમિકા ભજવનાર એલઆઈસીનો આઈપીઓ લાવવા અને આની સાથે જ એર ઇન્ડિયાના ખાનગીકરણ માટે પણ મુખ્ય અધિકારી એવા ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક મેનેજમેન્ટના સેક્રેટરી તુહિનકાંત પાંડે નાણાં મંત્રાલય હેઠળના ડિસઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ વિભાગના સચિવ છે। ત્યારે આ ભારત સરકારના બજેટ તૈયાર કરનારી ટીમના સદસ્યો છે કે જેઓએ દેશના કરોડો નાગરિકોની આ વર્ષની આર્થિક વિષયો માટેની અગત્યની બાબતો તૈયાર કરી છે।